કેમ છો બધાય? જીગરના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજના બ્લોગની શરૂઆત કરું જો સામે કૂતરા છે ને મકાન છે। મેં તમને કાલ વાત જ કરી છે કેમ કે આ બધા મીઠામાં બી આવી ગયા છે। અહીંયા આપણે મમ્મીનું મંદિર છે સરસ મજાનું, નાની આપણી ડેરી। છોકરા હજી ખેર વહી ગઈ ને પતંગ ચગાવી રહ્યા છે। તો હવે આપણે આગળ જઈએ, હાલો તમને દેખાડું આગળ શું શું હાલ છે। બાકી જે પેલા જો સરસ કૂતરા છે બધા જો ઘર ખાલી જો છે મારા બાપાનું મકાન। આવી ગયા સવારના પોણા પાછા આપણા ગોળદેવીને પગે લાગવા, તો પગે લાગી લઈ। કાલે રાજભાઈની હગાઈ થઈ હતી, તમે જો શરીર છે કાલ જે રીતની મુસ્કાન છે આજે પણ એ જ મુસ્કાન છે। તો આપણું આ મારા બાપાનું મકાન છે, તમે જો કેમ કે અત્યારે મારા કાકા એક રહીએ છે એટલે તાળુમાં લઈ ગયા છે કામે। પણ કે આ મકાન મારા બીજા કાકા રાજુકા એ છે અત્યારે જામનગર। બાકી જોવો છે ને ગામનો, ને આ મારા બાપાના આ બહુ જૂના વખતનું ઝાડવું છે। તે જે મકાન નતા કાંઈ એ વખતનું ઝાડવું છે। બીજું મકાન છે મારા ભાઈજીનું। આ બધા અત્યારે મીઠામાં બી આ ગયા છે મીઠામાં વહી ગયા છે એટલે હું જો ફરીયો ભર્યો છે। આવા મકાન છે ભાઈ કાંઈ। હવે તમે કહેતા છો તમારું મકાન બતાવો, તો મારું પણ મકાન તમને જરૂર બતાવીશ વ્લોગમાં। આવો ને એટલે સૌથી ખુશીની વાત છે જો અહીંયા ચારે બાજુ હરિયાળી હોય ને કોઈ જાતની ચિંતા ન રહેજો। ખાલી પશી પક્ષીઓનો જ અવાજ આવે, બાકી ચિંતા જ નહીં। કારણ કે આ લોકેશન તમે જોઈને સમજી જાય છે। ફોન કરીને કેલ બજો ગામમાં આવીને કંઈક અલગ જ મજા આવે। આ કંઈ ડબલું ઘા, બાકી જો કલેજો જાય આ શેરી રહી ને તમને નહીં ખબર, આ શેરી બધું માણસો બહુ હાલે। આ શેરી માણસો બહુ હાલે બધાને એમને તારા વિડીયો ન બનાવીને ગામમાં આવો ને એટલે અલગ જ મજા આવે। આ બધું તમે જોવાની ખૂબી જ અલગ છે જો, તમને ભલે બાર દેખાતા હોય પણ ગામની કંઈક અલગ જ મજા છે। છોકરા પતંગ ચગાવે, નાના મોટા છોકરા, નાના મોટાનું માન સન્માન બધું જોવા જાય તમને ગામમાં। આ પણ અમુક ગામમાં નથી હોતું, મને ખબર છે કે થાય છે। બાકી જે આપણે સ્ટાર્ટ કર્યું તેથી આપણે વિશ્વાસ નતો આવતો કે આપણે અહીંયા સુધી પહોંચી જશું। તો આજે આપણો દેહ તેવી થઈ ગયો, આપણો ટેવીનો વ્લોગ છે આજે। તો આ સફર આમ ચાલુ રહેશે। ચેનલ મને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે જોડાઈ લેજો। આપણે બધું રિયલ જ બતાવીશું, જે હશે થશે, આપણી જિંદગીમાં જે થશે બધું આપણે બતાવવાનું। બાકી જો છોકરા છે ગામ, હા ભાઈ છોકરા થોડાક સારા ઉતરા હોય હાલે। જો આવી ગયું ને આપણું ગામ, માવા આવી ગયું બી। હવે આ છે આપણી શેરી, એટલે કે આપણું આ શેરી મકાન આવે છે, તમને બતાવું બધું હાલો। છે માતાજીનું મંદિર, કે આપણા કુળદેવીનું માતાજીનું મંદિર છે। આમાં આવીને સૌથી પહેલાં ધ્યાન રાખવું પડે કૂતરાની। જો આ કૂતરા કડી જાય ને તો હાથ અણીસર ખાવા પડે। ફાઇનલી આપણે લેવા આવતા રહ્યા આપણા મામા જોવો છે ને બ્લેક ગાડી, બ્લેક ટાર્જન કયો ચાલુ રહ્યું। તો સીધા વોણિયાજી તમને મળી, વોણિયાનો માહોલ કેવો તમને બતાવું આગળ। ફાઇનલી આપણે ગામ પર નીકળી જઈશું વોણિયા, આપણા ગામનો ડાકો। સામે તમને દેખાતું છે બાલ મંદિર છે। આપણે છે આપણા ગામની નિશાળ, ને આ છે આપણા ગામની સ્કૂલ। એમાં આપણો ભાઈ તમારો ભાઈ ભણતો, હવે બંધ થઈ ગઈ છે, નાના છોકરા જાય છે। સ્કૂલ જો કેવડી મોટી, સામે દેખાય તમને રણ છે, અમીને ઢંઢ થઈ। ફાઇનલી આપણા છે આપણા ગામનો હોકરો, ઝીંઝોડા અને બોડકી વચ્ચે આવે હોકરો। એક સમયમાં અહીંથી કોઈ ટપી ન શકતા, આ પુલ બની ગયો તે પછી ગામને જાજુ સારું જો ગામની હરિયાળી, અહીંનો નજારો ચેક કરો। વરસાદ મીડી ક્રેશર અને બોડકીનો બોર્ડ આવી ગયો છે, હવે આપણે અહીં વરી જશે।
બાકી આ છે દૂધની ડેરી. તો અત્યારે પોગી ગયા આપણે વરસામડીની ફાટક, જેમાં ઘણા લોકોને ધારીઓ પણ ગઈ અને ઘણા લોકો ફાટક પણ ગઈ. તો તમે શું કહેશો ની કોમેન્ટમાં જરૂર જણાવજો, ખબર પડી. બાકી જો સાઈડમાં દુકાન છે, અહીંયા વાળની દુકાન છે, ખુલ્લી છે. આ તમારા ભાઈને વાડ જ કપાવવાના હતા, પણ અહીંયા આપણે 80 કપાવવાના. અને આલબાજુ આવો ને એટલે રસ્તામાં ખાસ ધ્યાન રાખવાની, કેમ કે આ કોલસાના ટેલીરે બહુ હાલતા હોય, કેમ કે આગળ નવલખી બંદર આવી ગયું. જો આપણે કેલ બાજુ જવાનું છે ને, હવે આમ જવાનું છે કે વરસાવડી ગામ બાજુ જવાનું. હવે આપણે બીજા ગામમાં હવે વરસામેડી ગામમાં આવીને સૌથી પહેલા રસ્તો બહુ ખરાબ હોય તમારે જોવા. ગાડીઓ હાલે ને રસ્તા બહુ ખરાબ થઈ જાય આ ગામના. બાકી રસ્તા તમે જો એટલા ખરાબ વાત જ નથી. આ હાથ નથી કરતો. બાકી જો આ ગાડી અત્યારે આવતા આપણે વરસામડીના ફૂલ ઉપર. આ વરસામડીનો હોકરો એક સમયમાં એવો હાલતો ને કે અહીંથી માણાને ઓલું પાર ને આ પાર જવામાં બહુ તકલીફ પડતી. અને આ પુલ જ્યારે નહોતો ને ત્યારે ઘણા માણસોને તણાઈ ગયા ને મરી પણ ગયા છે. જો તમે આજુબાજુના હોય ને તો કોમેન્ટ જરૂર કરી નાખજો કે આ પુલ કેદી બન્યો. બાકી છે આગળ દેખાય તમને હાબુની ફેક્ટરી, એટલે અહીંયા આવો એટલે માસ્ક પહેરીને જરૂર આવજો, કેમ કે તમને થોડી તકલીફ પડશે. લાગી જાય ભૂખ ને થોડી સેન્ડવિચ ખાઈ લઈએ. હાલો વિડીયો બનાવું સેન્ડવિચ ખાવાનું. વરસાદની રસ્તામાં હાલવા જાવ તમને આ ફેક્ટરી જરૂર જોવા જશે. અને આ ફેક્ટરીમાં શું વસ્તુ એવું બનશે ને અને શું આનું માર્બલ બનશે ને એ જરા કોમેન્ટ કરી દેજો. બાકી જેવો પડ્યું છે ને બ્લેક ટાર્જન, હવે આ ટાર્જન લીધું હોય ને કેટલા મહિનાથી એ કોમેન્ટ કરી દેજો. અત્યારે આવતા આપણે નવલખી રોડ આગળ જાવ એટલે નવલખી બંદર આવશે. અને આ રસ્તામાં આવો ને એટલે ચશ્મા પહેરીને ખાસ આવવાની, કેમ કે ગાડી આવે ને એટલે કોલસો દીધા તમારી આંખોમાં પડે, એથી અકસ્માત થવાની ફૂલ સંભાવના વધે. એટલે હેલ્મેટ અથવા ચશ્મા પહેરીને આવજો, કેમ કે આપણે નથી તમને જાણવું લાગે. અત્યારે આપણે ભોગી ગયા બિપિનની ઓસરી, બધાને બિપિનની ઓસરી ગયા. તમે જોવો કંઈક આવો નજારો છે સરસ મજાનો. બાકી બધાના મકાન છે તમે જોવો સારી આવી છે ને. બાકી કમ્પ્લેટ આવો તો આપણે ઘરે રહેવાય નહીં. હવે તમે કહેતા ઓસરી શેમાં ઉપયોગમાં આવે તો આના માટે સારી કોમેન્ટ કરી નાખો. તમને આનો બ્લોગ આખો ઓસરીનો ફૂલ બ્લોગ આવી જાય આપણી ચેનલની અંદર. આપણે જવાનું થયું ગામમાં જઈ આવી. તમારા ભાઈ થોડી શરદી છે તો એકાદું રોજ લઈને પી નાખી, સીધા ગામમાં જઈને તમને મળી આવતી આપણે દુકાને વરસામેડી ગામ. તમે જોવો આ થોડું આપણું બ્લેક ટાર્જન, થોડીક સિંગ. બધી છોકરા જેવો સામે છે મંદિર. બાકી આ ગામનો નજારો જુઓ કેવો છે ને, જોરદાર વ્યૂ. તો તમને ખબર નહીં હોય કે આ વરસામેડી ગામનું શું છે ને હજી કોઈને ખબર જ નથી, કેમ કે આ ગામડું એવી જગ્યામાં આવેલું છે સામે જુઓ ને તો બાજુ નમકનું કામ અને પાછું ખેતી પણ થાય. તો આ થોડુંક વિચારવા જેવું છે. તમે જુઓ ચારે બાજુ બાવળી છે. અમે ત્યાં જોવાયા હતા ચક્કરમાં જાય. બાકી જો આ નિશાળ છે, આ વરસામેડી ગામ, અને આ જો વરસામેડી ગામનો બોર્ડ તમે જુઓ. આગળ આમ ઢોઈ આવી ગઈ, એ તમને બતાવી નહીં શકું પણ ઘણું બતાવ્યું છે એક દી તમને. તો પછી ગામમાં આપણા વાળા ભેગા ચાલુ વાહે છે તો આપણે વિચાર ન કરતા. તમને બતાવું જો આ પાટા છે અને બાજુમાં જ રોડ છે. તમે જો આ બે બેઠા છે, કેમ કે અમે અહીંયા કામે કેમ કે શૂટ કરવા આવ્યા હતા થોડું. બાકી જો ટેલરી આવે છે એટલે આ રોડની માલિક આવો એટલે ચશ્મા અથવા હેલ્મેટ પહેરીને આવું, કે ભૂલું નહીં કે કોલસાની ગાડી સામે ભરેલી આવે ને તમને બહુ કેવરાવે. બાકી જો અત્યારે હું પાટાનો સીન લઉં છું. બાકી તમે જો સરસ મજાનો નજારો છે અહીંયા પાટાનો. આમાં કાંઈ ખામી નહીં, બાજુમાં દરિયો આવી ગયો. તમે જુઓ ત્યાં છે તમારો ભાઈ, ન્યૂ લુક છે. કોમેન્ટ સારી એવી કરી દેજો. તમે જુઓ
આ ટેલરિયાથી બચવાનું તમારે આ રસ્તામાં આવો ને એટલે નવલખી રોડ ઉપર એકેય વાહન નથી તમે જોવો અત્યારે નથી આલ બાજુ નથી આલ બાજુ તો આના વિશે તમે શું કહેવા માંગશો એ જરાક કહેજો મને બાકી જો આ છે બિપિનની ઓસરી જ્યાં રહે છે આપણા નાના આપણે અહીંયા રાત રોકાવા આવ્યા છીએ અત્યારે અને કાલ સવારનો વ્લોગ ક્યાંથી શરૂ થશે તો વ્લોગમાં આગળ બન્યા રહેજો તમારા ભાઈને ભૂલતા નહીં જરૂર છે હવે ઘણા લોકો કહેતા છે આ ઓસરીમાં શું કામ આવે તો જુઓ આમાં ટ્રેક્ટર ખાલી કરે આજુબાજુથી ટ્રેક્ટર આવે અને અહીંયા ખાલી કરે અને આમથી ઉતરી જાય આમાં ખાલી કરે એટલે આ પટ્ટામાં માલ આવે તો આમાં જાય પછી આ કિલોમીટરમાં ખાલી ગારો આવે ચાઇનો તમને નહીં દેખાતું કેમ કે પટ્ટો આડો આવતો હોય છે પછી તો ઓલી કન્વેલમાં જાય એમાં વોશિંગ થાય તમે સ્ક્રૂ તમને નહીં દેખાડી શકું પછી તો ઓલા કન્વેલમાં આવે તમે છેલ્લો કન્વેલ દેખાય ને એ કન્વેલમાં આવે પણ ડાયરેક્ટ ઢગલો થાય તો તમને એ પણ વ્લોગ તમને જરૂર દેખાડીશ તો ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે છીએ આપણે નવલખી રોડ ઉપર નાતાનો કંઈ વ્યૂ જો આવો છે દી આથમી ગયો છે ને 6:30 થઈ ગયા છે બાકી જો આપણે ઓસરી છીએ અને આ ઓસરી શેનો અત્યારે મારા મામા આવે સમજો છે ને બાકી હાઈલ આવે ને તો તમને પણ આ વ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સારી લાઈક કરી દેજો તો કાલે સવારે મળીશું ફરી એક નવા વ્લોગ સાથે